નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। તો ગાંધીનગરમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં જૂના કોબામાં રહેતા વાળંદ પરિવારના 4 સભ્યો સોમવારની રાત્રે ભોજન બાદ માજા પીને સૂઈ ગયા હતા। ત્યારબાદ સવારે મોડે સુધી પરિવાર નહીં ઉઠતા ચારેયને તાત્કાલિક ધોરણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કોઈ કારણોસર ઊંઘી ગયેલા પિતા, પુત્ર અને દાદા દાદીને ફૂડ પોઈઝનની અસર પણ નહીં હોવાનું નિદાનમાં સામે આવતા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા। પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભીખ માંગતી નજરે આવી છે। પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ખેલાડીઓ સતત વિવાદોમાં ફસાયેલા રહે છે। I-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા જ પાકિસ્તાનની ટીમે અમેરિકામાં પ્રાઇવેટ ડિનરનું આયોજન કર્યું હતું, જ્યાં તેઓએ ચાહકોને મીટ એન્ડ ગ્રીટ માટે બોલાવ્યા, પરંતુ આ ડિનરમાં હાજરી આપવા માટે $25 લેવામાં આવ્યા હતા। પાકિસ્તાન ટીમની આ હરકત જોઈને ઘણા લોકો નારાજગી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયામાં તેમનો રોષ ઠલવી રહ્યા છે। વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે। ગુનાખોરી હવે એ હદે વધી રહી છે કે લોકો હવે ફૂટપાથ પર પણ સૂતા ડરી રહ્યા છે। આવો જ એક બનાવ ગુજરાત કોલેજ પાસે બન્યો છે। ગુજરાત કોલેજ નજીક ફૂટપાથ પર સૂઈ રહેલી મહિલા પર વહેલી સવારે જીવલેણ પદાર્થ ફેંકવામાં આવ્યું હતું। વાત ચર્ચામાં હશે। આ જીવલેણ પદાર્થ ફેંકનાર બીજું કોઈ નહીં પણ એ મહિલાનો પતિ જ હતો, જે અંગે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।